બોલો ગજાનંદ ગણપતિ મહારાજની જય. મિત્રો, આપ સૌનું આપની ચેનલ સનાતની સત્સંગમાં સ્વાગત છે. મિત્રો, આજે આપણે રામદેવ પીરના આખ્યાન વિશે વાત કરીશું, જેનો મહાત્મ્ય ભાદરવા મહિનામાં વધારે છે. કેમ કે ભાદરવા મહિનામાં રામદેવ પીરના નોરતા હોય છે, તો ત્યારે રામદેવ પીરની કથા અને તેના પરચા સાંભળવાનું અલગ જ મહિમા છે. એ પણ જો તમે ગુરુવાર અને બીજના દિવસે સાંભળો તો એનો મહાત્મ્ય વધારે હોય છે. તો આજે આપણે રામદેવ પીરના આખ્યાન વિશે વાત કરીશું. તો તેમાં આપણે સાંભળશું ધનમલ શેઠ પર રામદેવજીની કૃપા. રામદેવજી રૂણીચાથી પોકરાણગઢ આવતા હતા. ત્યાં માર્ગમાં એક વણિક સામો મળ્યો. એને ઊભો રાખી રામદેવજીએ પૂછ્યું, તમે ક્યાં રહ્યો છો? હું રૂણીચામાં રહું છું. વણિકે જવાબ આપ્યો, તમે રૂણીચામાં શું ધંધો કરો છો? હું બહુ ગરીબ છું. તેલ મરચું વેચીને ગુજરાન ચલાવું છું. ઘેર 4 બાળકો છે. લોહગઢમાં રહેતો હતો. ત્યાં જીવન ગુજારો ન ચાલ્યો, એટલે અહીં આવીને વસ્યો છું. વણિકે કહ્યું, શેઠ, તમે ક્યાંય દૂર દેશાવર ખેડો તો તમારી દરિદ્રતા દૂર ન થાય? રામદેવજીએ પૂછ્યું. બાપજી, મારી પાછળ 5 માણસો નભે છે. એમને છોડીને હું જાઉં તો મારા બાળ બચ્ચાઓનું શું થાય? શેઠ, હું તમારા બાળ બચ્ચાના નિભાવ માટે રાજ્ય તરફથી વ્યવસ્થા કરી દઉં, પણ તમે પરદેશ જઈ ધન કમાઈ આવો અને રૂણીચા ગામના લોકોને મદદગાર થાવ, એવી મારી ઈચ્છા છે. રામદેવજીએ કહ્યું. રામદેવજીના વચન સાંભળી ધનમલે હિંમત આવી. તેણે દેશાવર જવાનો નિશ્ચય કર્યો. થોડા દિવસ પછી ધનમલ પોકરાણગઢમાં આવીને રામદેવજીને નમન કરીને બોલ્યો, મારા બાળ બચ્ચા આપને ભરોસે છે. હું દેશાવર જાઉં છું. જાઓ શેઠ, આનંદથી જાઓ. તમને દેશાવરમાં કાંઈ દુઃખ પડે તો મને યાદ રાખજો. હું તમારી વારે આવીશ. રામદેવજીએ વચન આપ્યું. ધનમલે પોકરાણગઢથી રૂણીચા આવી પોતાની સ્ત્રીને વાત કરી કે તમારા નિભાવ માટે મને રામદેવજીએ વચન આપ્યું છે, તો સુખેથી રહેજો. હું એક મુસાફરી કરી આવું. ધનમલ દેશાવર જાય છે ને રામદેવજીએ તેના ઘરના ભરણ પોષણનું માથે લીધું છે, એ વાત ગામમાં વેતી થઈ. ગામના લોકોએ હર્ષભેર ધનમલને વિદાય આપી. ધનમલ બધાને વંદન કરી પરદેશ જવા ચાલી નીકળ્યો. ધનમલ પરદેશ જઈ વણજ વેપાર કરવા લાગ્યો. 1 વર્ષમાં તો ધનમલ એટલું બધું કમાયો કે હીરા માણેક ઝવેરાતનો મોટો વેપારી ગણાવા લાગ્યો. મોટા મોટા ઝવેરીઓના ધનમાલની ગણતરી થવા લાગી. ઝવેરાતના વેપારમાં અઢળક ધન મેળવવાથી ધનમલની લખપતિઓમાં ગણતરી થવા લાગી. શેઠ ધનમલને પોતાના બાળ બચ્ચા સાંભળ્યા અને પોતાને વતન આવવાની ઈચ્છા થઈ. ધનમલ શેઠ હીરા માણેક કિંમતી ઝવેરાત વહાણ ભરવા લાગ્યો. શેઠ, જ્યારે પાછા આવો ત્યારે મારા માટે કંઈ લેતા આવજો, એ રામદેવજીના શબ્દો તેને યાદ આવવાથી ધનમલ શેઠ રામદેવજી માટે એક હીરાનો કિંમતી બેરખો તૈયાર કરાયો. પછી એ પોતાના વતન આવવા ચાલી નીકળ્યો. ધનમલ શેઠને વાણમાં બેઠા બેઠા વિચાર આવ્યો કે હવે રૂણીચા જેવા ગામડામાં શા માટે રહેવું? હવે તો મોટા શહેરમાં બાગ બગીચા અને બંગલા બંધાવી આનંદથી રહેવું. આવો વિચાર કરતો ધનમલ શેઠ ચાલ્યો આવે છે. ત્યાં દેવયોગે તેનું વહાણ મધદરિયે પવનના તોફાનમાં સપડાયું. દરિયાના તોફાનમાં વહાણ હાલક ડોલક થવા લાગ્યું. વહાણનો શર્ટ ફાટી ગયો. પાણીના મોજા વહાણ સાથે પછડાવા લાગ્યા. નાવિકોએ વહાણને હંકારવાની અનેક રીતો અજમાવી, પણ દરિયો વધારે ને વધારે તોફાનમાં આવતો ગયો. નાવિકો ગભરાયા. હવે બચીને કિનારે પહોંચશું શી રીતે? શેઠ, કાંઈ મુસીબતમાં આવો ત્યારે મને યાદ કરજો. હું તમારી વારે કરીશ. આવા રામદેવજીના શબ્દો ધનમલને અચાનક યાદ આવ્યા.
એટલે ધનમલ રામદેવજીને પ્રાર્થના કરવા લાગ્યા. રામદેવજી પોતાના ભાઈ વિરમદેવ સાથે મહેલમાં સોગઠાબાજી રમતા હતા ત્યાં તેમને ધનમલનો પોકાર સંભળાયો અને સંભળાતાની સાથે જ તેઓ દાવ નાખતા અટકી ગયા. ભાઈ, દાવ નાખો ને, કેમ અચકાયા? રામદેવજીએ પાસા નાખ્યા. પાસા તથા હાથને ભીંજાયેલા જોઈ વિરમદેવે આશ્ચર્ય પામીને પૂછ્યું, ભાઈ, આ પાસા પાણીવાળા શી રીતે થયા? તમારા હાથ પગ ભીંજાયેલા છે, આનું શું કારણ? ભાઈ, મધદરિયે ધનમલ નામનો વણિક વહાણ લઈને આવતો હતો. દરિયાના તોફાનમાં તેનું વહાણ સપડાયું હતું. ધનમલે મને યાદ કરવાથી મેં એના વાણને ખેંચીને કાંઠે લાવી મૂક્યું, એથી મારો હાથ ભીંજાયો. ધનમલને રામદેવજીની પ્રાર્થના કરતાની સાથે ઉછળતા દરિયામાં પોતાનું વહાણ સ્થિર જણાયું. વહાણ કાંઠા તરફ ઘસડાવા લાગ્યું. બધાના આશ્ચર્યનો પાર ન રહ્યો. ધનમલ આનંદમાં આવી જઈ રામદેવજીનું સ્મરણ કરવા લાગ્યો. ધનમલ રામદેવ પાસે આવી પગે પડ્યો અને કહ્યું કે બાપજી, હું તો મોતથી બચ્યો છું, એ આપનો જ પ્રતાપ છે. ધનમલે પોતાની વિતક કથા કહી સંભળાવી. શેઠ, તમે પરદેશ જઈ ધન કમાઈ લાવ્યા ખરા, પણ મારા માટે શું લેતા આવ્યા? રામદેવજીએ પૂછ્યું. ધનમલ વિચારમાં પડ્યો. શું જવાબ આપવો એની એને ગડમથલ થવા લાગી. કેમ બોલતા નથી? લાવવાનું ભૂલી ગયા કે શું? બાપજી, તમે મને કહેલું પણ યાદ જ ન રહ્યું, નહીતર કંઈક લેતો આવત. ધનમલે વાત ઉડાવતા કહ્યું, ભલે શેઠ, ભૂલી ગયા તો વાંધો નહીં, પણ હવે તમે ગરીબમાંથી અમીર બન્યા છો એટલે હવે રૂણીચામાં રહો, એમાં તમારી શોભા નહીં. કેમ શેઠ, ખરું ને? વિચારો મળતા આવવાથી ધનમલ સમજી ગયો કે વહાણમાં નડેલી મુશ્કેલી મારા અભિમાનભર્યા વિચારનું જ કારણ હતું. ધનમલ રામદેવજીના પગમાં લેટી પડ્યો. શેઠને ઊભા કરી રામદેવજીએ કહ્યું, તમે ખોટું બોલ્યા ને? મારા માટે લાવેલી વસ્તુ આ રહી. રામદેવજીએ બાયો ચડાવી હાથમાં પહેરેલો હીરાનો બેરખો બતાવ્યો. બેરખો જોઈ ધનમલ શર્મિંદો બની ગયો. એણે જૂઠું ન બોલવાની પ્રતિજ્ઞા લીધી ને રામદેવજીનો પરમ ભક્ત બન્યો. એણે રૂણીચા ગામને પ્રેમથી જમાડ્યું. ગરીબો માટે મફત ભોજનશાળા અને અન્નક્ષેત્ર બંધાવ્યું. હવે એમની સૌ નગરશેઠ તરીકે ઓળખવા લાગ્યા. આ શેઠને લીધે રૂણીચા રણુજાની કીર્તિ પણ વધવા લાગી. બોલો રામદેવ પીર કી જય, હિંદવા પીરની જય. તો મિત્રો, મારો વિડીયો આપ સૌને સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, તાકી અમે આવા બીજા વિડીયો તમારા સુધી પહોંચાડી શકીએ.